હવે આપણે શીખીશું સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર. એટલે કે આપેલું જે સમીકરણ હોય તેને સાદા એવા સરળ સમીકરણમાં રૂપાંતર કરીને પછી એનું સાદું રૂપ આપીએ. ક્રમ 17 ઉકેલ શોધો. એમાં એક સમીકરણ છે ક્રમ 1 7/2x વત્તા 1/2x બરાબર 3x પ્લસ 3/2 પ્લસ 5/2. જો આપેલું સમીકરણ છે તે કેવું છે, એક સમાન લાગતું નથી, એટલે કે થોડુંક અટપટું સમીકરણ આપેલું છે. હવે આપણે શું કરશું કે એને થોડુંક સરળ સ્વરૂપ આપીશું. હવે જોઈએ 7x/2 વત્તા 1 x એટલે x/2 બરાબર 3x પ્લસ 3/2 પ્લસ 5/2 એટલે આ આપેલું સમીકરણ છે. હવે આપણે શું કરીશું, અહીંયા જોઈએ કે અમુક સંખ્યાઓ એવી છે કે જેના છેદમાં 2 આપેલા છે. હવે છેદમાંથી 2 દૂર કરવા માટે આપણે જો સાદું રૂપ આપવું હોય તો શું કરવું પડે, છેદ દૂર કરવો પડે. તેથી આપણે સમીકરણમાં જેટલી પણ સંખ્યાઓ છે તમામ સંખ્યાને અંશમાં 2 વડે ગુણીએ. તમામ સંખ્યા છે એને 2 વડે ગુણીએ તો સાદું રૂપ શું મળે, અહીંયા 2 કેન્સલ એટલે 7x, અહીંયા 2 કેન્સલ એટલે x બરાબર 3 × 2 6x, અહીંયા 2 કેન્સલ થાય એટલે 3 વત્તા 5. તેથી 7x 1x એટલે 8x બરાબર 6x અને પ્લસ 8. તેથી 8x અને 6x ડાબી તરફ આવે તો માઇનસ થાય બરાબર 8. હવે 8માંથી 6 બાદ કરીએ તો 2x બરાબર 8. તેથી x બરાબર શું મળે, 8/2 બરાબર 4. એટલે કે xની કિંમત મળી 4. એકદમ સરળ સ્વરૂપમાં ફેરવીને પછી આપણે ઉકેલ મેળવો. એ જ રીતે ક્રમ 2 0.5 કૌંસમાં 9x - 6 બરાબર 0.4 કૌંસમાં 11x - 6. હવે આપણે જોઈએ, અહીંયા જુઓ મિત્રો કેવી સંખ્યા કહેવાય, પોઈન્ટવાળી, એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે. એનું સાદું રૂપ આપીએ તો અહીંયા શું મળે, પોઈન્ટની જગ્યાએ આપણે શું લખી શકીએ 5/10 અને અહીંયા લખી શકીએ 4/10. હવે જોઈએ આપણે બંને તરફ આપણે જો 10 વડે ગુણીએ સમીકરણની ડાબી અને જમણી બાજુ તો શું થાય, છેદમાંથી 10 કેન્સલ થઈ જાય, એટલા માટે 10 વડે ગુણીએ. એટલે શું થયું, છેદમાંથી 10 કેન્સલ થયા. હવે જોઈએ સાદું રૂપ આપીએ તો 5 × 9 એટલે 45x માઇનસ 5 × 6 એટલે 30 બરાબર 4 × 11 એટલે 44x માઇનસ 6 × 4 એટલે 24. હવે સાદું રૂપ આપીએ, x વાળી કિંમતો છે તેને ડાબી બાજુ રાખીએ, અચલ સંખ્યાઓ જમણી બાજુ, એટલે 45x માઇનસ 44x બરાબર -24 અને પ્લસ 30. તેથી અહીંયા શું વચ્ચે 1x અને અહીંયા 6, તેથી x બરાબર 6. એકદમ સરળ રીતે આપણને જવાબ મળે. હવે સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણો. સુરેખ સ્વરૂપ એટલે કે એક જ રેખા સ્વરૂપે અથવા એક જ લાઇનમાં ગોઠવી શકાય તેવા સમીકરણો. આપણે છેદ દૂર કરીને ક્રોસ ગુણાકાર વડે આગળ આપણે સાદું સ્વરૂપ આપીશું. ક્રમ 18 ઉકેલ શોધો. એમાં ક્રમ 1 4x વત્તા 8 છેદમાં 5x વત્તા 8 બરાબર 5/8. અહીંયા શું કરીશું, ક્રોસ આપણે કરીશું, ક્રોસ તરફ લઈ જઈએ, એટલે કે છેદ હોય તેને અંશમાં લઈ જાય અને અંશ હોય તેને છેદમાં. અહીંયા જુઓ 5/8, 8ને ડાબી બાજુ લઈ જઈએ અને બીજા છેદને જમણી બાજુ, એટલે કે બંને છેદને અંશમાં લઈ જઈએ તો શું મળે, 8 કૌંસમાં 4x પ્લસ 8 બરાબર 5 કૌંસમાં 5x પ્લસ 8. હવે આપણે સાદું રૂપ આપીએ તો 8નો ગુણાકાર આખા કૌંસ સાથે, એ જ રીતે 5નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ તો શું મળે, 8 અને 4નો ગુણાકાર 32x, 8 × 8 એટલે 64 બરાબર 5 × 5 એટલે 25x પ્લસ 8 × 5 એટલે 40. તેથી હવે અહીંયા શું કરીશું કે x વાળા એટલે કે ચલવાળા જે છે પદ તેને ડાબી બાજુ રાખીએ અને અચલ સંખ્યા જમણી બાજુ, એટલે 32x - 25x બરાબર 40 - 64. તેથી 7x બરાબર -24 મળશે.
હવે એક્સને જમણી બાજુ લઈ જઈએ તો અંશમાંથી છેદમાં જાય, એટલે એક્સ બરાબર -24/7. આ મળ્યું આપણને સાદુરૂપ અથવા પરિણામ. એવી જ રીતે ક્રમ 2x/2x + 15 બરાબર 4/9. તો અહીંયા પણ એ જ રીતે કરીએ. બંને છેદને અંશમાં લઈ જઈએ તો જમણી બાજુનો છેદ ડાબી બાજુમાં જાય અને ડાબી બાજુનો છેદ જમણી બાજુ તરફ જાય, એટલે 2x × 9 બરાબર 4 × 2x + 15. 2 × 9 એટલે 18x, અહીંયા 4 × 2 8x અને 4 × 15 એટલે 60. હવે શું કરીશું? x વાળા પદ બધા ડાબી બાજુ અને અચલ સંખ્યા જમણી બાજુ, એટલે 18x - 8x બરાબર 60. 18માંથી 8 બાદ કરીએ એટલે 10 મળે, તેથી 10x બરાબર 60. તેથી x બરાબર 60/10 એટલે 6. ક્રમ 3 y + 3/2y - 5 બરાબર 3/4. અહીંયા પણ એ જ પ્રક્રિયા કરીએ તો 4 ડાબી બાજુ જાય અને 2y - 5 જમણી બાજુ. તેથી શું મળે? 4 × y + 3 બરાબર 3 × 2y - 5. હવે અહીંયા સાદુરૂપ આપીએ. 4 × y એટલે 4y, 4 × 3 એટલે 12 અને જમણી બાજુ 3 × 2y એટલે 6y અને 3 × -5 એટલે -15. તેથી અહીંયા શું મળે? 12 અને 15ને આ તરફ લાવીએ તો પ્લસ, અને જમણી બાજુ y વાળા પદ ગોઠવીએ એટલે 6y અને 4y સામેની તરફથી આવે તો માઇનસ થાય. તેથી શું મળશે? 27 બરાબર 2y. તેથી y બરાબર 27 અને 2 જાય છેદમાં, એટલે y બરાબર 27/2. અથવા જો આપણે હજી એનું સાદુરૂપ આપીએ તો 13.1/2, એટલે કે 27ના 2 ભાગ કરીએ તો 13.5 એટલે કે 13.5 મળે, એટલે કે 13 પૂર્ણાંક અને 1/2 એટલે કે 0.50, એટલે 13.1/2 તે આપણો જવાબ. પછી ક્રમ 4 7y - 3 છેદમાં 11y + 4 બરાબર 11/26. હવે બંને છેદને અંશમાં લઈ જઈએ તો 26 × 7y - 3 બરાબર 11/11y + 4. હવે સાદુરૂપ આપીએ. 26 × 7 એટલે 182y અને 26 × 3 એટલે 78, પણ કેવા? માઇનસ. આ તરફ જમણી બાજુ જોઈએ તો 11 × 11 એટલે 121y અને 11 × 4 એટલે 44. હવે y વાળા જે પદ છે તેને ડાબી બાજુ રાખીએ અને અચલ સંખ્યાઓને આપણે જમણી બાજુ રાખીએ, એટલે 182 - 121y બરાબર 44 + 78. તેથી શું મળે? અહીંયા સાદુરૂપ મળે 61y બરાબર 122. તેથી y બરાબર 122/61 એટલે કે y બરાબર 2. હવે વ્યવહારિક દાખલા જોઈએ તો ક્રમ 19 સુજાતા એક સમય સંખ્યા વિચારે છે, એટલે કે સુજાતા નામના કોઈ છોકરી છે તે એક સમય સંખ્યાનો વિચાર કરે છે. તે સંખ્યા કોઈ પણ હોઈ શકે, જેને તે 2/5 માંથી બાદ કરે છે. હવે મળતા પરિણામને 6 વડે ગુણતા મળતી સંખ્યા એ મૂળ સંખ્યાના 5 ગણા કરતાં 3 વધુ છે. તો સુજાતાએ વિચારેલી સંખ્યા શોધો. એટલે કે સુજાતા કોઈ સંખ્યા ધારે છે, પછી મનોમન એમાં પ્રક્રિયા કરે છે એની એ સંખ્યા સાથે, અને છેલ્લે જે પરિણામ મળે છે તે આપણને કહેલું છે કે કઈ રીતે પરિણામ મળે છે. તો આપણે વિચારીને કહેવાનું છે કે અહીંયા શું જવાબ આવશે, એટલે કે તેણે ધારેલી સંખ્યા કઈ હશે. તો ધારો કે સમય સંખ્યા x છે, એટલે કે સુજાતાએ ધારેલી સંખ્યા કોઈ પણ હોઈ શકે અને આપણે x ધારીએ. હવે શું કીધું છે? હવે તે સંખ્યાને તે 2/5 માંથી બાદ કરે છે, એટલે 2/5 માંથી બાદ કરો તો સંખ્યા શું મળે? 2/5 એમાંથી ધારેલી સંખ્યા બાદ, એટલે કે ધારેલી સંખ્યા છે x, 2/5 - x,
અને ત્યારે જે પરિણામ મળે એ મળતા પરિણામને પેલા 6 વડે ગુણતા, એટલે આપેલા પરિણામને શું કર્યું? 6 વડે ગુણ્યું. એટલે મળતી સંખ્યા છે તે મૂળ સંખ્યાના 5 ગણા કરતા, મૂળ સંખ્યા કઈ હતી? x, એટલે એના 5 ગણા કરીએ તો 5x, અને એના કરતાં કેટલી વધુ છે? 3, એટલે 5x માં પાછા 3 ઉમેરીએ, એટલે જે મળતું પરિણામ છે તેને 6 વડે ગુણ્યું તો મૂળ સંખ્યાના 5 ગણાથી 3 વધારે મળ્યું. તો હવે બંને સાઈડ સાદુરૂપ આપીએ. અહીંયા ગુણાકાર કરીએ તો 6 ગુણ્યા 2 12/5 અને 6 ગુણ્યા x માઇનસ 6x બરાબર 5x પ્લસ 3. હવે જોઈએ આપણે બંને તરફ ચલ એક તરફ રાખીએ અને અચલ સંખ્યાઓ બીજી તરફ. એટલે આ તરફ અચલ સંખ્યા રાખીએ તો 12/5 માઇનસ 3 બરાબર 5x અને 6x સામે જાય તો પ્લસ. તેથી 12/5 માઇનસ 3 બરાબર 11x. હવે છેદમાંથી 5 દૂર કરવા માટે આપણે સમીકરણમાં બધી સંખ્યાને 5 વડે ગુણીએ. જેટલી સંખ્યા છે બધી સંખ્યાને 5 વડે ગુણીએ, એટલે કે દરેક પદને 5 વડે ગુણીએ. તો અહીંયા 5 5 કેન્સલ એટલે મળશે 12. અહીંયા 5 ગુણ્યા 3 15, 11 ગુણ્યા 5 55x. હવે 15માંથી 12 બાદ કરીએ એટલે અહીંયા મળશે -3, કારણ કે 15 માઇનસ છે એટલે -3 બરાબર 55x. તેથી x બરાબર શું મળે? -3, અને 55 જાય છેદમાં એટલે x બરાબર -3/55. તો સુજાતાએ ધારેલી સમેય સંખ્યા કઈ મળી? -3/55. ક્રમ 20. ઋત્વાની ઉંમર ખુશીની ઉંમર કરતાં 3 ગણી છે. 2 વર્ષ પહેલાં ઋત્વાની ઉંમર ખુશીની ઉંમર કરતાં 4 ગણી હતી. તો બંનેની હાલની ઉંમર શોધો. હવે ધારો કે ખુશીની હાલની ઉંમર x વર્ષ છે, એટલે કે ખુશીની ઉંમર આપણે x ધારી. તેથી ઋત્વાની હાલની ઉંમર કેટલી મળશે? 3x. કારણ કે અહીંયા આપણે જોઈએ તો ઋત્વાની ઉંમર ખુશીની ઉંમરથી 3 ગણી છે. તો ખુશીની ઉંમર x હોય તો xની 3 ગણી શું મળે? 3x. હવે 2 વર્ષ પહેલાં શું હતું? ઋત્વાની ઉંમર ખુશીની ઉંમર કરતાં 4 ગણી હતી 2 વર્ષ પહેલાં. એટલે મૂળ જે આપણને ઉંમર છે હાલની ઉંમર એમાંથી 2 વર્ષ બાદ કરીએ, એટલે 3x માંથી 2 બાદ કર્યા, એટલે કે 2 વર્ષ પહેલાં ઋત્વાની ઉંમર જે હતી એ ખુશીની ઉંમરથી 4 ગણી હતી. એટલે અહીંયા ઋત્વાની ઉંમર છે 2 વર્ષ પહેલાંની, અહીંયા ખુશીની ઉંમર, અને ખુશીની ઉંમરને 4 વડે ગુણીએ તો બંને સરખું થાય. તેથી 3x - 2 બરાબર અહીંયા શું મળે? સાદુરૂપ 4x, અને 4 ગુણ્યા 2 -8. હવે આપણે ચલ અને અચલ સંખ્યાઓ અલગ કરીએ. તો ચલ સંખ્યા એક તરફ, અચલ એક તરફ. તો -2 અને 8 સામેની તરફ આવે તો પ્લસ, અને 4x 3 સામેની તરફ જાય તો માઇનસ. હવે 8માંથી 2 જાય એટલે 6, અને 4x માંથી 3x બાદ કરતા x, એટલે x બરાબર મળ્યું 6. તેથી ખુશીની હાલની ઉંમર શું મળે? આપણે ધારેલી હતી x વર્ષ, એટલે x બરાબર 6. તો ખુશીની ઉંમર મળી x, એટલે કે 6 વર્ષ. અને ઋત્વાની હાલની ઉંમર 3x, એટલે કે 3 ગુણ્યા 6 બરાબર 18 વર્ષ. ક્રમ 21. ₹2275 મહેશ, નરેશ અને સુરેશ વચ્ચે વેચવામાં આવે છે. નરેશને મહેશને મળતી રકમથી 4 ગણી અને સુરેશને મળતી રકમથી 2 ગણી મળે તો દરેકને મળતી રકમ શોધો. હવે અમુક રૂપિયા 3 મિત્રો વચ્ચે વેચવામાં આવે છે, તો ત્રણેયના ભાગમાં કેટલા રૂપિયા આવે તે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં ધારો કે મહેશને મળતી રકમ x છે. સૌથી પહેલાં મહેશને ₹x મળે છે. હવે નરેશને મહેશને મળતી રકમથી 4 ગણી મળે છે. એટલે મહેશને x મળ્યા, તો એનાથી 4 ગણી નરેશને મળે તો શું થાય? 4x. અને એ જ રીતે સુરેશને મળતી રકમથી 2 ગણી મળે છે. નરેશને
4 ગણી અને સુરેશને 2 ગણી. હવે 2 ગણી મળે તો શું થાય મિત્રો? x અને અહીંયા 2x, કારણ કે નરેશ કરતાં સુરેશને 2 ગણી મળે છે, નરેશને 4 ગણી, એટલે નરેશમાં 4x અને સુરેશને 2x ધારીએ અને કુલ રકમ છે 2275. તો ત્રણેયને મળતી રકમ એનો સરવાળો છે 2275, એટલે x વત્તા 4x વત્તા 2x બરાબર 2275. ત્રણેયનો સરવાળો શું મળશે? 7x બરાબર 2275. તેથી x બરાબર 2275 અને 7 અહીંયા આવે એટલે છેદમાં, તેથી x બરાબર 325 મળે. સાદું રૂપ આપીએ તો x ની કિંમત મળી 325. તો મહેશને મળતી રકમ શું મળે? આપણે ધારેલી છે x, એટલે કે x મળી 325. એવી જ રીતે નરેશને મળતી રકમ છે 4 ગુણ્યા x, એટલે 4 ગુણ્યા 325, એટલે ₹1300. અને સુરેશને મળતી રકમ છે 2 ગુણ્યા x, એટલે 2 ગુણ્યા 325, એટલે 650. એટલે કે મહેશ, નરેશ, સુરેશને મળતી રકમ મળી. હવે એક ઉદાહરણ જોઈએ. એક આઈસ્ક્રીમની કિંમત ઠંડા પીણાની કિંમત કરતાં ₹15 વધુ છે. જો 5 આઈસ્ક્રીમની કુલ કિંમત ₹125 હોય તો ઠંડા પીણાની કિંમત શોધો. હવે ધારો કે ઠંડા પાણીની અથવા ઠંડા પીણાની કિંમત છે ₹1. ઠંડા પીણાની જે કોઈ પણ કિંમત હોય આપણે એને x ધાર્યું. તેથી એક આઈસ્ક્રીમની કિંમત શું મળે? અહીંયા આપેલું છે કે આઈસ્ક્રીમની કિંમત કેટલી છે? ઠંડા પીણાથી 15 વધુ. તો ઠંડા પીણાની x હોય તો એનાથી 15 વધારે, એટલે x વત્તા 15 એ આઈસ્ક્રીમની કિંમત મળે. હવે 5 આઈસ્ક્રીમની કુલ કિંમત ₹125 છે. અહીંયા આપણને એક આઈસ્ક્રીમની મળેલી છે x વત્તા 15, એને ગુણ્યા 5 કરીએ તો કેટલું થાય? 125, કારણ કે 5 આઈસ્ક્રીમની કિંમત છે 125. તેથી 5x અને 15 ગુણ્યા 5 75 બરાબર 125. તેથી 5x બરાબર 75 આપણે જમણી તરફ લઈ જઈએ તો થાય માઇનસ. તેથી 5x બરાબર 125 માઇનસ 75. તેથી 5x બરાબર શું મળે? 50. તેથી x બરાબર મળશે 50/5 એટલે 10. હવે x બરાબર 10 મળે તો ઠંડા પીણાની કિંમત આપણે મેળવવાની હતી, પણ ઠંડા પીણાની કિંમત તો આપણે ધારી હતી x, તો x શું મળ્યું? 10. એટલે ઠંડા પીણાની કિંમત મળી ₹10. હવે જોઈએ બીજું ઉદાહરણ. 2 અંકોની સંખ્યામાં દશકનો અંક તેના એકમના અંકનો 3 ગણો છે. જો આ સંખ્યાના અંકોને અરસપરસ બદલીને તેમાં 36 ઉમેરીએ તો આપણને મૂળ સંખ્યા મળે છે. તો મૂળ સંખ્યા શોધો. હવે ધારો કે એકમનો અંક x છે, તેથી દશકનો અંક શું થાય? અહીંયા આપણને રકમમાં આપેલું છે કે દશકનો અંક એકમથી 3 ગણો છે. તો એકમનો અંક જો x હોય તો દશકનો અંક શું મળે મિત્રો? 3x. તેથી મૂળ સંખ્યા શું મળી? અહીંયા દશકનો અંક અને પ્લસ એકમનો અંક, એટલે કે 10(3x) વત્તા 1(x). એટલે અહીંયા એકમનો અંક x, દશકનો એનાથી 3 ગણો, એટલે 30x વત્તા x, એટલે 31x. આ મળી આપણને મૂળ સંખ્યા. હવે અંકો અદલા બદલી કરીએ તો મળતી સંખ્યા શું મળે? દશકનો અંક હોય તે એકમમાં જાય, એકમનો છે દશકમાં, એટલે કે 3x આગળ આવે ને x પાછળ, 10x વત્તા 3x, એટલે કે 13x. હવે નવી સંખ્યામાં 36 ઉમેરીએ તો આપણને મૂળ સંખ્યા મળે છે. એટલે આપણે મૂળ સંખ્યા મેળવવી હોય તો જે નવી સંખ્યા મળી એમાં કેટલા ઉમેરવાના? 36. નવી સંખ્યા મળી 13x, એમાં ઉમેરીએ 36 તો મળે મૂળ સંખ્યા 31x. હવે ચલવાળા પદને એક તરફ ગોઠવીએ તો 36 બરાબર 31x માઇનસ 13x, એટલે 36 બરાબર 31માંથી 13 બાદ કરીએ તો 18x મળે. તેથી 18x બરાબર શું મળ્યા? 36. તેથી x બરાબર 36 ના છેદમાં મળશે 18, એટલે x બરાબર 2.
તો મૂળ સંખ્યા શું હોય? મૂળ સંખ્યા હતી 31x, એટલે 31 ગુણ્યા 2 બરાબર 62, કારણ કે x બરાબર આપણને શું મળ્યું હતું? 2. હવે ક્રમ 3, ઉકેલ શોધો. અહીંયા આપણને જે સમીકરણ આપેલા છે તેને આપણે સાદા સરળ સ્વરૂપમાં ફેરવીને પછી આપણે આગળ વધીએ. તો ક્રમ 1, 2/7x વત્તા 1/2x બરાબર 1/4 માઇનસ x પ્લસ 1. અહીંયા મિત્રો જુઓ, બધાના છેદમાં, કોઈના છેદમાં 7 છે, કોઈના છેદમાં 2, કોઈના છેદમાં 4, પણ બધાનો લસા મળશે 28. એટલે છેદ દૂર કરવા આપણે દરેક પદને 28 વડે ગુણીએ. દરેક પદને 28 વડે ગુણાકાર કરતા અહીંયા શું મળે? 7 ગુણ્યા 4 અને 4 ગુણ્યા 2 એટલે 8x. અહીંયા 2 ગુણ્યા 14 એટલે 14x. અહીંયા 4 ગુણ્યા 7 એટલે 7. 28 ગુણ્યા x એટલે 28x અને અહીંયા 28. હવે આપણે ચલ અને અચલ પદને એક તરફ ગોઠવીએ. અહીંયા 8x અને 14x એટલે 22x. અહીંયા મળશે 28 ને 7 35 માઇનસ 28x. હવે 28x ડાબી તરફ આવે તો પ્લસ થાય એટલે 22x વત્તા 28x બરાબર 35. તેથી x બરાબર 50x બરાબર 35. તેથી x બરાબર શું મળશે? 35/50. હજી જો આપણે એનું નાનું સ્વરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો અંશ અને છેદને 5 વડે ભાગીએ તો શું મળશે? x બરાબર 7/10. એવી જ રીતે ક્રમ 2, 4x માઇનસ 0.5 બરાબર 5x માઇનસ 0.5. હવે આપણે ચલ અને અચલને અલગ અલગ લખીએ, એટલે કે ચલને જમણી બાજુ અને અચલને ડાબી બાજુ. તો માઇનસ 0.5 અને માઇનસ 0.5 આ તરફ આવે તો પ્લસ, એ જ રીતે 5x અને 4x આ તરફ આવે તો માઇનસ. તેથી અહીંયા જુઓ, બંને વિરોધી સંખ્યા છે, એક પ્લસ એક માઇનસ, એટલે પરિણામ મળે 0. અહીંયા 5x માંથી 4x બાદ કરીએ તો પરિણામ મળે x. તેથી x બરાબર 0. આ આપણને મળેલું પરિણામ છે. તો અહીંયા આપણું પ્રકરણ 2, એક ચલ સુરેખ સમીકરણ પૂર્ણ થાય છે. તો આ સમીકરણમાં આપણે શું શીખ્યા મિત્રો? એક તો સમીકરણ કોને કહેવાય? સમીકરણ એટલે કે જેમાં સમતા હોય, ડાબી બાજુ અને જમણી બાજુના પદ વચ્ચે સમતા હોય, એટલે કે ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ બંનેની કિંમત કેવી હોય? સમતા, એટલે કે વચ્ચે બરાબરની નિશાની હોય તો એને સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અને ઘણી જો બરાબરની નિશાની ના હોય, એટલે કે એક સરખી જ સંખ્યાઓ આપેલી હોય સરવાળા કે બાદબાકી સ્વરૂપે, તો તેને કહીશું આપણે પદાવલી. એટલે પદાવલી અને સમીકરણ બંનેનો તફાવત. પછી આપણે સમીકરણ ઉકેલવાની વિવિધ રીતો શીખ્યા. એમાં આપણે પહેલું હતું સાદું સ્વરૂપ આપેલું હોય તેને આપણે ઉકેલીએ. સાદું સ્વરૂપ આપણને ડાબી બાજુ ને જમણી બાજુ હોય એને ઉકેલીએ. સમીકરણનો ઉકેલ. તો સમીકરણનો ઉકેલ કોને કહીશું? કે આપણે ચલની કોઈ એવી કિંમત મૂકીએ કે જેનાથી ડાબી બાજુની અને જમણી બાજુની બંને કિંમત સરખી થઈ જાય તો તેને કહીશું સમીકરણનો ઉકેલ. પછી અલગ અલગ રીતે સમીકરણનો ઉકેલ આપણે ભણી ગયા. જેમ કે સમીકરણ આપેલું હોય એને સરળ સ્વરૂપમાં ફેરવીએ અને પછી x, y, z ની કોઈ કિંમત મેળવીએ, તેને કહેવાય સમીકરણનો કોઈ ઉકેલ. પછી આપણે અમુક વ્યવહારિક દાખલાઓ શીખ્યા કે જેમાં આપણે x કે y ધારીને આગળ વધ્યા. કોઈ સંખ્યા હોય, ઉંમર હોય તો એને પહેલાં x ધારી લેવાની અને પછી પ્રક્રિયા કરીને આપણે આગળ વધતા ગયા. એ રીતે આપણે એક ચલ સુરેખ સમીકરણ શીખી ગયા.